વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, સપ્તશી વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાલ મિત્રો, આપણે ધોરણ 1 વિષય અંગ્રેજીમાં આગળના વિડીયોની અંદર આપણે એ ઉચ્ચારવાળા અને ઓ ઉચ્ચારવાળા સ્પેલિંગો લખતા અને વાંચતા શીખ્યા હતા। તો બાળકો, આજે આપણે ધોરણ 1 વિષય અંગ્રેજીમાં આઈ ઉચ્ચારવાળા અને ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગ વાંચીશું અને લખીશું। તો બાળકો, તમે પણ તમારું અંગ્રેજીનું પુસ્તક ખોલો અને તેમાં પેજ નંબર 46 પર આઈ ઉચ્ચારવાળા સ્પેલિંગો આપેલા છે તે જુઓ। તો બાળકો, આ છે આપણું પેજ નંબર 46 પર આપણને અહીંયા આઈ આપેલો છે, આઈ ફોર આઈસ્ક્રીમ। તો બાળકો, આપણે આઈ ઉચ્ચારવાળા સ્પેલિંગો લખતા અને વાંચતા શીખીશું। તો ચાલો બાળકો, અહીંયા આપણને વચ્ચે શું આપેલો છે? આઈનો શું થાય? ઈ એટલે હસ્વ ઈ। આપણે કોઈ પણ સ્પેલિંગની અંદર ઈ હસ્વ ઈ આપેલો હોય તો આપણે શું લાગે? આઈ લાગે। શું લાગે? આઈ લાગશે। તો ચાલો બાળકો, અહીંયા આપણે ઉપરથી શરૂ કરીશું। તો અહીંયા ઈ ડ, તો ઈ અહીંયા આપણને શું આપેલું છે? ઈનો શું થાય? આઈ। આપણને વચ્ચે આપેલું છે, જો ઈનો શું થાય? આઈ, અને ડનો ડી, એટલે ઈ ડ। ત્યાર પછી અહીંયા આપણને બાળકો શું આપેલું છે? ઈ ગ, તો ઈનો શું થાય? આઈ, અને ગનો શું થાય? જી, એટલે ઈ ગ। ત્યાર પછી ઈ મ, તો ઈનો શું થાય? આઈ, અને મનો શું થાય? એમ, તો ઈ મ। પછી અહીંયા આપેલું છે ઈ ટ, તો ઈનો શું થાય? આઈ, અને ટનો શું થાય? ટીનો શું થાય? ટનો શું થાય? ટી, એટલે ઈ ટ। ત્યાર પછી બાળકો ઈ ક્ષ, એટલે અહીંયા ઈનો શું થાય? આઈ, અને ક્ષનો શું થાય? ક્ષ। ત્યાર પછી બાળકો ઈ ન, તો ઈનો શું થાય? આઈ, તો અહીંયા આપણને આઈ લખેલો છે। નનો શું થાય? એન, તો અહીંયા એન લખેલો છે, એટલે ઈ ન। ત્યાર પછી ઈ પ, તો ઈનો શું થાય? આઈ, તો અહીંયા આઈ આપેલો છે, અને પનો શું થાય? પી, તો અહીંયા શું આપેલું છે? પી, ઈ પ। ત્યાર પછી બાળકો ઈ બ, તો ઈનો શું થાય? આઈ, અને બનો શું થાય? બી, તો ઈ બ। આવી રીતે બાળકો, આપણે આગળ બીજા કેટલાક શબ્દો બનાવતા શીખીએ। બાળકો, અહીં આપણને શું આપેલું છે? સૌપ્રથમ આપણે ઉચ્ચાર વાંચીશું અને ત્યાર પછી તેનો સ્પેલિંગ જોઈશું। તો અહીં આપણને શું આપેલું છે? કી ડ, તો કનો શું થાય? સૌપ્રથમ કે। અહીંયા આપણને હસ્વઈ આપેલી છે, હસ્વઈ આપેલી હોય તો શું લગાવવાનું? આઈ લગાડવાનું। શું? ઈ, હસ્વઈ ઈનો શું થાય? આઈ, એટલે આઈ લગાવવાનો। અને ડનો શું થાય? ડી, એટલે કે આઈ ડી, કિડ, એટલે બાળક। ત્યાર પછી બાળકો, હવે આપણે તેની બાજુનો સ્પેલિંગ જોઈશું। લીડ, તો લનો સૌપ્રથમ લનો શું થાય? એલ, હસ્વઈ છે તો આપણે શું લગાવીશું? આઈ, અને ડનો શું થાય? ડી, તો એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। એલ આઈ ડી, લીડ એટલે ઢાંકણું। ત્યાર પછી તેની બાજુમાં જોઈશું, તો બાજુમાં બાળકો આપણને બીબ, તો સૌપ્રથમ આપણે પહેલો મૂળાક્ષર કયો છે? બ, તો બનો શું થાય? બી, હસ્વઈ છે તો આપણે શું લગાવવાનું? આઈ, અને પાછું શું છે? બ, તો બનો શું થાય? બી, એટલે બી આઈ બી, બીબ એટલે લાળિયું। બી આઈ બી, બીબ એટલે લાળિયું। ત્યાર પછી બાળકો, એની પછી આપણને આગળનો સ્પેલિંગ જોઈશું। આગળ આપણને શું આપેલું છે? નીબ, તો નનો શું થાય? એન, હસ્વઈ છે તો શું આવશે? આઈ, અને બનો શું થાય? બી, તો એન આઈ બી, નીબ એટલે ટાંક। ત્યાર પછી
બાળકો હવે આપણે તેની આગળનું જોઈએ તો આગળ આપણને ફીગ આપેલું છે. શું આપેલું છે? ફીગ. તો સૌપ્રથમ તો ફનો શું થાય? એફ. હસવાઈ છે તો શું લગાવવાનું? આઈ. અને ગનો શું થાય? જી. એટલે કે એફ આઈ જી. ફીગ એટલે અંજીર. એફ આઈ જી. ફીગ એટલે અંજીર. હવે આપણે તેની આગળનો સ્પેલિંગ જોઈશું. આગળ આપણને શું આપેલું છે? પીગ. એટલે સૌપ્રથમ પનો શું થાય? પી. હસવાઈ છે તો શું લખીશું? આઈ. અને ગનો જી. પી આઈ જી. પીગ એટલે ડુક્કર. પી આઈ જી. પીગ એટલે ડુક્કર. ત્યાર પછી બાળકો આપણે હવે તેની આગળ નીચેનું સ્પેલિંગ જોઈશું. તો નીચે આપણને શું લખેલું છે? બીન. તો સૌપ્રથમ બનો શું થાય? બી. હસવાઈ છે તો શું લગાવીશું? આઈ. અને નનો શું થાય? એન. એટલે બી આઈ એન. બીન એટલે ડબ્બો. બી આઈ એન. બીન એટલે ડબ્બો. ત્યાર પછી બાળકો આપણે તેની આગળ જોઈશું. આગળ આપણને કયો શબ્દ આપેલો છે? ફીન. તો સૌપ્રથમ ફનો શું થશે? એફ. હસવાઈ છે તો આપણે શું લગાવીશું? આઈ. અને નનો શું થાય? એન. તો એફ આઈ એન. ફીન એટલે પાંખ. એફ આઈ એન. ફીન એટલે પાંખ. ત્યાર પછી બાળકો હવે તેની આગળ જોઈશું આપણે કે પીન. તો સૌપ્રથમ આપણે અહીંયા પનો શું લખીશું? પી. આગળ આપણને હસવાઈ આપેલી છે. હસવાઈનું શું થાય? આઈ. અને નનો શું થાય? એન. એટલે કે પી આઈ એન. પીન એટલે ટાંકણી. પી આઈ એન. પીન એટલે ટાંકણી. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ ટીન. તો સૌપ્રથમ ટનો શું થાય? તો ટી. ટનો શું થાય? ટી. હસવાઈ છે તો આપણે શું લખાવીશું? આઈ. અને નનો શું થાય? એન. એટલે કે ટી આઈ એન. ટીન એટલે ડબ્બો. ટી આઈ એન. ટીન એટલે ડબ્બો. તો બાળકો હવે આપણે તેને આગળ જોઈશું. તો આગળ આપણને લીપ. તો લીપ છે તો સૌપ્રથમ લનો શું થાય? એલ. હસવાઈ છે તો આપણે શું લગાવવાનું છે? આઈ. અને પનો પી. એલ આઈ પી. લીપ એટલે હોઠ. એલ આઈ પી. લીપ એટલે હોઠ. ત્યાર પછી બાળકો તેની આગળ આપણને લખેલું છે સિક્સ. શું લખેલું છે? સિક્સ. તો સૌપ્રથમ સનો શું થાય? એસ. અને સનો શું થાય? હસવાઈ છે તો આપણે શું લગાવીશું? આઈ. અને સનો શું થાય? એક્સ. તો એસ આઈ એક્સ. સિક્સ એટલે 6. તો બાળકો આ સાથે અહીં આપણું પેજ નંબર 46 પૂર્ણ થાય છે. અને હવે આપણે પેજ નંબર 47 પર ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગ જોઈશું. તો ચાલો બાળકો તમે પણ તમારા પુસ્તકનું પેજ નંબર 47 ખોલો અને એ જુઓ. તો બાળકો આ છે ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગો. તો અહીંયા આપણને ઈ આપેલો છે. શું આપેલું છે? ઈ. તો જ્યારે પણ ઉચ્ચારમાં આપણને એક માત્ર આપેલો હોય, શું આપેલું હોય? એક માત્ર આપેલો હોય તો એક માત્રને શું લગાવવાનો હોય? ઈ લગાવવાનો. જ્યારે આપણને એક માત્ર હોય તો એક માત્રનું શું થાય? ઈ. તો સૌપ્રથમ આપણે અહીં આપણને પતંગિયાના ચિત્રની અંદર કેટલાક ઉચ્ચાર અને સ્પેલિંગ આપેલા છે તે આપણે વાંચીશું. તો સૌપ્રથમ અહીંયા વચ્ચે આપણને શું આપેલો છે? ઈ. ઈ એટલે એનો શું થાય ઉચ્ચાર? એ. ઈનો એ. તો ચાલો બાળકો અહીં ઈ ડ એટલે એ ડ એટલે એનો ઈ અને ડનો ડી. એ ડ એટલે એનો શું થશે? ઈ અને ડનો ડી. ત્યાર પછી એ ન. તો એનો શું થાય? ઈ અને નનો શું થાય? એન. તો એ ન. ત્યાર પછી એ ટ. તો એનો શું થાય? ઈ
અને ટનો શું થાય ટી, ઈ ટ. ત્યાર પછી એ ગ, તો એનો શું થાય ઈ, અને ગનો જી, એટલે એ ગ. તો બાળકો હવે આપણે નીચેના સ્પેલિંગો બનાવતા શીખીશું. તો નીચે આપણને કેટલાક ચિત્રો અને સ્પેલિંગ આપેલા છે તે આપણે બનાવીશું અને વાંચીશું. તો બાળકો અહીં આપણને શું આપેલું છે? બેડ. તો સૌપ્રથમ આપણે શું લખવાનું? બનો શું થાય? બી. પછી ઉપર માત્ર છે એક માત્ર, તો એનો શું લગાવવાનો? ઈ લગાવવાનો. ઉપર એક માત્ર હોય તો શું લગાવવાનો? ઈ લગાવવાનો. અને ડનો ડી, એટલે બી ઈ ડી, બેડ એટલે પથારી. બી ઈ ડી, બેડ એટલે પથારી. ત્યાર પછી હવે આપણે બાળકો તેની આગળ જોઈએ. તો આગળ બાળકો આપણને શું આપેલું છે? લેગ. તો સૌપ્રથમ લનો શું થાય? એલ. ત્યાર પછી એક માત્ર આપેલો છે તો એક માત્રનો શું થાય? ઈ. એક માત્ર હોય તો આપણે શું લગાવવાનું? ઈ. અને ગનો શું થાય? જી, એટલે કે એલ ઈ જી, લેગ એટલે પગ. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળનો સ્પેલિંગ જોઈએ. પેગ. તો સૌપ્રથમ પનો શું થાય? પી. ઉપર એક માત્ર છે તો શું લગાવવાનું? ઈ. અને ગનો શું થાય? જી, તો પી આઈ જી, પેગ એટલે ખીટી. પી ઈ જી, પેગ એટલે ખીટી. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ નીચે જોઈશું. તો નીચે આપણને શું આપેલું છે? ડેન. તો બાળકો સૌપ્રથમ ડનો શું થશે? ડી. ઉપર માત્ર છે તો આપણે શું લગાવવાનો? ઈ. ઉપર એક માત્ર હોય તો શું લગાવવાનો? ઈ. અને ત્યાર પછી નનો શું થાય? એન, તો ડી ઈ એન, ડેન એટલે બોર્ડ. ત્યાર પછી તેની આગળ જોઈએ આપણે બાળકો. તો આગળ આપણે કયો સ્પેલિંગ આપેલો છે? હેન. તો બાળકો હનો સૌપ્રથમ શું થાય? એચ. હનો શું થશે? એચ. અને ઉપર માત્ર છે તો આપણે શું લગાવવાનું છે? ઈ. અને નનો શું થાય? એન, એચ ઈ એન, હેન એટલે મરઘી. એચ ઈ એન, હેન એટલે મરઘી. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ આપણને શું આપેલું છે? પેન. તો સૌપ્રથમ પનો શું થશે? પી. ઉપર એક માત્ર છે તો આપણે શું લગાવવાનું? ઈ. અને નનો શું થાય? એન, પી ઈ એન, પેન એટલે પેન. પી ઈ એન, પેન એટલે પેન. ત્યાર પછી બાળકો હવે આપણે તેની નીચેના સ્પેલિંગો જોઈએ. તો નીચે આપણને શું આપેલું છે? ટેન. તો ટનો શું થાય? સૌપ્રથમ ટી. ઉપર એક માત્ર છે તો શું લગાવવાનું? ઈ. અને નનો શું થાય? એન, તો ટી ઈ એન, ટેન એટલે 10. ટી ઈ એન, ટેન એટલે 10. ત્યાર પછી બાળકો હવે આગળ આપણને જેટ શું આપેલું છે? જેટ. તો સૌપ્રથમ જનો શું થાય? જે. જનો શું થાય? જે. ઉપર એક માત્ર છે તો શું લગાવવાનું છે? ઈ લગાવવાનું. શું લગાવવાનું? ઈ. અને ત્યાર પછી ટનો શું થાય? ટી, જે ઈ ટી, જેટ એટલે વિમાન. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ નેટ જોઈશું. તો સૌપ્રથમ નનું શું થાય? એન. ઉપર એક માત્ર છે તો શું લગાવવાનું? ઈ. અને ત્યાર પછી બાજુમાં શું છે? ટ. તો એન ઈ ટી, નેટ એટલે જાળી. એન ઈ ટી, નેટ એટલે જાળી. ત્યાર પછી બાળકો હવે આપણે તેની નીચેનું જોઈએ. તો નીચે આપણને શું આપેલું છે? વેબ. તો સૌપ્રથમ વનું શું થાય? ડબલ્યુ. વનો શું થાય? ડબલ્યુ. ઉપર એક માત્ર છે તો આપણે શું લગાવીશું? ઈ. ત્યાર પછી બાજુમાં આપણે શું આપેલું છે? બ. તો બનો શું થાય? બી. ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળું. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ જોઈએ. તો આગળ આપણને શેનું શું ઉચ્ચાર આપેલો છે? કેગ. તો સૌપ્રથમ કનો શું થાય? કે. ઉપર એક માત્ર છે તો આપણે શું લગાવીશું? ઈ. અને ગનો શું થાય? જી. તો કે ઈ જી, કેગ એટલે પીપ. કે ઈ જી, કેગ એટલે પીપ.
તો બાળકો આ સાથે અહીં આપણું પેજ નંબર 47 પૂર્ણ થાય છે. હવે જુઓ પેજ નંબર 48. તો બાળકો હવે તમે તમારા પુસ્તકનું પેજ નંબર 48 ખોલો. તો બાળકો આ છે આપણું પેજ નંબર 48. પેજ નંબર 48 પર હવે આપણે યુ ઉચ્ચારવાળા સ્પેલિંગો જોઈશું. તો અહીં આપણને યુનો શું થાય? અ. તો બાળકો અહીં આપણને વચ્ચે યુ આપેલો છે, એટલે કે બાળકો જ્યારે આપણને ઉચ્ચારની અંદર સાદો શબ્દ હોય, એટલે કે હસ્વઈ દીર્ઘઈ કે માત્ર કે કાનો કંઈ પણ ન હોય, સાદો શબ્દ હોય, ત્યારે આપણે યુનો ઉપયોગ કરવાનો. સમજ પડે છે બાળકો? તો શું કરવાનું? સાદો શબ્દ હોય ત્યારે આપણે યુનો ઉપયોગ કરીશું. એટલે કે અહીંયા વચ્ચે આપણને શું આપેલું છે? યુ એટલે અ. તો બાળકો અહીં ન એટલે અનો યુ અને નનો એન. ત્યાર પછી બાળકો ટ અનો યુ અને ટનો ટી. ત્યાર પછી અર તો અનો યુ અને રનો આર. ત્યાર પછી બાળકો બ એટલે અનો યુ અને બનો બી. ત્યાર પછી બાળકો ડ તો અનો યુ અને ડનો ડી. ત્યાર પછી અગ તો અનો શું થાય? યુ અને ગનો જી. ત્યાર પછી અમ તો અનો યુ અને મનો એમ એટલે અમ. ત્યાર પછી અન તો અનો યુ અને નનો એન એટલે કે ન. તો બાળકો હવે આપણે કેટલાક નીચેના બીજા સ્પેલિંગો જોઈશું અને તે સ્પેલિંગોના ઉચ્ચાર પરથી આપણે સ્પેલિંગો બનાવતા શીખીશું. તો ચાલો બાળકો હવે અહીં આપણને કેટલાક ઉચ્ચાર આપેલા છે તે આપણે વાંચીએ અને સ્પેલિંગ બનાવીએ. તો ચાલો બાળકો અહીંયા આપણને શું આપેલું છે? ક બ. તો બાળકો અહીંયા સાદો શબ્દ છે. શું છે? સાદો શબ્દ. તો જ્યારે સાદો શબ્દ હોય ત્યારે આપણે શું લગાવવાનું? યુ લગાવવાનું. તો બાળકો અહીંયા સૌપ્રથમ કનો શું થાય? કે. તો કનો શું થાય? સી. તો બાળકો અહીં સી લખેલો છે બાળકો, અને સાદો શબ્દ છે તો શું લગાવવાનું? યુ. અને બનો બી એટલે સી યુ બી. કબ એટલે સિંહનું બચ્ચું. સી યુ બી કબ એટલે સિંહનું બચ્ચું. ત્યાર પછી આગળ આપણને ટબ આપેલો છે. તો ટનો શું થાય? ટી. તો અહીંયા ટી લખેલો છે, કંઈ નથી, હસવાય કે કાનો માત્ર કંઈ નથી, તો સાદો શબ્દ જ છે. તો સાદો હોય તો આપણે શું લગાવવાનું? યુ લગાવવાનું એટલે ટી યુ બી. બનો શું થાય? બી એટલે કે ટી યુ બી. ટબ એટલે ટબ. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ જોઈશું. એને આપણને શું આપેલું છે? બગ. તો બનો શું થાય? બી. અને બીજું કંઈ આપેલું નથી તો આપણે શું લગાવવાનું? યુ. અને ગનો ચી. તો બી યુ ચી. બગ એટલે ચેવડું અથવા તો માકડ. બી યુ ચી. બગ એટલે ચેવડું અથવા તો માકડ. ત્યાર પછી બાળકો હવે આપણે તેની નીચેના જોઈશું. નીચે આપણે શું આપેલું છે? જગ. તો જે યુ જી. જગ એટલે કુંજો. તો જનો શું થાય? સૌપ્રથમ જે. સાદો શબ્દ છે તો આપણે શું લગાવવાનું? યુ. અને ગનો શું થાય? જી. જે યુ જી. જગ એટલે કુંજો. ત્યાર પછી બાળકો હવે આપણે તેની આગળ જોઈશું. મગ. તો મનો શું થાય? એમ. હવે કંઈ નથી, સાદો શબ્દ છે તો આપણે શું લગાવવાનું? યુ લગાવવાનું. શું લગાવવાનું? યુ. અને ગનો શું થાય? જી. એમ યુ જી. મગ એટલે પ્યાલો. ત્યાર પછી બાળકો આગળ આપણને શું આપેલું છે? રગ. તો બાળકો સૌપ્રથમ રનો શું થાય? આર. સાદો શબ્દ છે તો શું લગાવવાનું? યુ. અને ગનો જી. આર યુ જી. રગ એટલે ગોદડું. આર યુ જી. રગ એટલે ગોદડું. ત્યાર પછી બાળકો હવે આપણે તેની નીચેના બીજા કેટલાક સ્પેલિંગો જોઈએ. તો બાળકો અહીં નીચે હવે આપણને શું આપેલું છે? ગમ. તો ગનો સૌપ્રથમ શું થાય? જી. સાદો શબ્દ છે તો આપણે શું લગાવવાનું છે? યુ. અને મનો શું થાય? એમ. જી યુ એમ. ગમ એટલે ગુંદર. જી યુ એમ. ગમ એટલે ગુંદર.
ત્યાર પછી બાળકો હવે એની બાજુમાં આપણને શું આપેલું છે બન તો સૌપ્રથમ બનો શું થાય બી સાદો શબ્દ છે તો આપણે શું લગાવવાનું છે યુ અને નનો શું થાય એન બી યુ એન બન એટલે પાઉં ત્યાર પછી હવે બાળકો એની આગળ જોઈએ તો બાળકો આગળ આપણને કયો સ્પેલિંગ આપેલો છે ગન તો ગનો શું થાય જી ગનો શું થાય જી સાદો શબ્દ છે તો શું લગાવવાનું યુ અને નનો શું થાય એન જી યુ એન ગન એટલે બંદૂક જી યુ એન ગન એટલે બંદૂક ત્યાર પછી બાળકો હવે આપણે તેની નીચે જોઈએ નીચે આપણને શું આપેલું છે સન તો સૌપ્રથમ સનો શું થશે એસ સાદો શબ્દ છે તો શું લગાવવાનું યુ અને નનો શું થાય એન એસ યુ એન સન એટલે સૂર્ય એસ યુ એન સન એટલે સૂર્ય ત્યાર પછી બાળકો હવે આપણને આગળ શું આપેલું છે હટ તો સૌપ્રથમ આપણે હનું શું લખીશું એચ સાદો શબ્દ છે એટલે શું લગાવવાનું યુ અને ટનો શું થાય ટી એચ યુ ટી હટ એટલે ઝૂંપડી એચ યુ ટી હટ એટલે ઝૂંપડી ત્યાર પછી બાળકો હવે આગળ આપણને શું આપેલું છે નટ તો નટમાં બાળકો સૌપ્રથમ નનો શું થાય એન સાદો શબ્દ છે તો આપણે શું લગાવીશું યુ અને ટનો ટી એન યુ ટી નટ એટલે અખરોટ એન યુ ટી નટ એટલે અખરોટ ત્યાર પછી બાળકો હવે આપણે તેની નીચે જોઈએ તો નીચે આપણને શેનું શું આપેલું છે કપ તો કપમાં સૌપ્રથમ કનો શું થાય સી સાદો શબ્દ છે તો આપણે શું લગાવીશું યુ અને પનો પી એટલે કે સી યુ પી કપ એટલે કપ સી યુ પી કપ એટલે કપ ત્યાર પછી બાળકો પપ તો પનો શું થાય પી સાદો શબ્દ છે તો યુ લગાવવાનો અને પનો પી એટલે કે પી યુ પી પપ એટલે ગલુડિયું પી યુ પી પપ એટલે ગલુડિયું ત્યાર પછી બાળકો બર્ડ તો સૌપ્રથમ બનો શું થાય બી સાદો શબ્દ છે તો આપણે શું લગાવીશું યુ અને ડનો શું થાય ડી બી યુ ડી બર્ડ એટલે કોળી બી યુ ડી બર્ડ એટલે કોળી તો બાળકો આ સાથે આપણે અહીં આજનો અભ્યાસક્રમ અહીં પૂર્ણ કરીશું અને હવે તમે તમારું લેસન લખી લ્યો જોઈએ તો બાળકો આ છે આપણું આજનું લેસન તમારી નોટબુકમાં તમે સૌપ્રથમ લખો જોઈએ HW ત્યાર પછી લખો અંગ્રેજીના પુસ્તકમાંથી પાના નંબર 46, 47 અને 48 પાકી નોટબુકમાં સારા અક્ષરે લખવું અને પાકું કરવું તો બાળકો અહીંયા વિડીયોની અંદર જે મેં પેજ નંબર 46 અને 47, 48ના જે સ્પેલિંગો મેં તમને શીખવ્યા એ સ્પેલિંગો જ તમારે પાકી નોટની અંદર સારા અક્ષરે લખવાના છે અને પાકા પણ કરવાના છે તો બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું થેન્ક યુ